હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ રવાના ઉત્તપમની રેસિપી. રવાને સૂજી પણ કહે છે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો રવાના ઉત્તપમ બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી છે તે રવો લીધો છે. જે મોટો રવો આવે છે તે આપણે લેવાનો છે. તે જ વાટકીના માપ પ્રમાણે હું અહીંયા અડધી વાટકી છે તે છાશ એડ કરીશ. તમારે દહીં એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. છાશ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો અહીંયા અત્યારે આપણે પાણી એડ કરવાની જરૂર નથી. જો આપણે 10 મિનિટના રેસ્ટ પછી જો આપણને લાગશે અને સૂજી છે તે ફૂલી જાય છે, પાછળથી આપણે જરૂર પડશે તો પાણી એડ કરીશું અને ઢાંકી અને 10 મિનિટ સુધી તેને પલાળવા દેશું. આપણે રવો પલાળ્યા નહીં, 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. તો રવો છે તે આપણો પલળી ગયો છે અને જે છાશ હતી તે રવા અંદર હોવાથી રવો એકદમ ફૂલી ગયો છે. હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો આપણે આ રીતનું છે બેટર તૈયાર કરવાનું છે. અહીંયા મેં અડધી વાટકી રવો લીધો હતો. તમારા ઘરના સભ્ય પ્રમાણે તમે વધારે ઓછો લઈ શકો છો. હવે આપણે ગેસ ઉપર છે તે એક નોનસ્ટિકી પેન રાખીશું. અહીંયા મેં નોનસ્ટિકી જે તવી આવે છે તે રાખી છે અને ગેસ ચાલુ કરી લેશું. તવી ગરમ થાય ત્યાં સુધી આપણે જે આ બેટર છે તેમાં મીઠું એડ કરી લઈએ. આપણે આમાં ફક્ત સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ. તો હવે આપણે પેન છે નોનસ્ટિકી તવી તે થોડી ગરમ થાય એટલે બ્રશની મદદથી તેમાં તેલ લગાવી લેશું. તેલ લગાવી અને આપણને એમ થાય કે ગરમ છે એટલે આપણે આ બેટર છે તે એડ કરી લેશું. હવે આપણે ઉપર છે તે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું. થોડા લીલા મરચાં એડ કરીશું. સમારેલા મરચું છે કે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. ન કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. ઉપરથી થોડી કોથમીર એડ કરીશું. થોડી સમારેલી છે કોથમીર છે જે મેં સમારેલી છે તે એડ કરીશું. એડ કરી અને આપણે આ રીતે તાવીથાની મદદથી આ રીતે પ્રેસ કરી લેશું. અને બ્રશની મદદથી કિનારી પર આપણે થોડું તેલ લગાવી લેશું અને થોડું તેલ આપણે આ રીતે ઉત્તપમ પર લગાવી લેશું. હવે આપણે તેને ચડવા દેશું. આપણને થાય કે એક બાજુથી ચડી ગયો છે તો આપણે પહેલા છે તે આ રીતે કિનારે ઉખાડીશું. કિનારે ઉખાડીને તેને પલટાવી લેશું.
અને સાઈડમાં છે તે તેલ લગાવી લઈશું. તમે છે કે બહાર લારી પર અને હોટલમાં આ રીતે ઉત્તપમ ખાતા હશો, પણ તમે ફક્ત 10 મિનિટમાં આ રીતે ઘરે તૈયાર કરી શકો છો. અને આપણા ઘરમાં મળી રહે તેવી સામગ્રીમાંથી જ આપણે તૈયાર કરી શકીએ છીએ. હવે બીજી બાજુ પણ આપણે થોડું ચડવા દેશું. હવે આપણે ઉત્તપમ છે તે બીજી બાજુથી પણ ચડી ગયો છે. તો હવે આપણે એને આ રીતે પ્લેટમાં નીકાળી લેશું. અને બીજો ઉત્તપમ છે તે થોડો નાનો બનશે, કારણ કે મારું બેટર છે તે આટલું જ હતું. પહેલાં આપણે ડુંગળી એડ કરવાની છે, પછી ટામેટાં એડ કરીશું, પછી લીલા મરચાં એડ કરીશું, પછી સમારેલી કોથમીર એડ કરીશું. બધું એડ કરી અને ચમચાની મદદથી આપણે આ રીતે પ્રેસ કરી લેશું. પ્રેસ કરી અને સાઈડ પર છે તે તેલ લગાવી લેશું. અને થોડું તેલ છે તે આ રીતે ઉપર પણ છાંટી લેશું. એક બાજુ ચડી જાય એટલે આપણે તેને પલટાવી લેશું. પલટાવવામાં આપણે પહેલા કિનારી છે તે પલટાવવાની શરૂઆત આપણે કિનારી છે ત્યાંથી કરવાની છે. તો આપણો છે તે એક બાજુ ચડી ગયો છે, તો હવે આપણે બીજી બાજુ કરી લઈશું. અને બીજી બાજુ પણ આ રીતે તેલથી લગાવી લઈશું. તો આપણો બીજો ઉત્તપમ પણ તૈયાર છે. તો આપણે ગેસ બંધ કરી લઈશું. તો તૈયાર છે આપણા રવાના ઉત્તપમ. ઇન્સ્ટન્ટ ઉત્તપમ, જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.